નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાતના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પડતર પ્રશ્નોને લઈને ધરણા કરી રહ્યા છે। ત્યારે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે તમામ કર્મીઓને આજે સાંજ સુધી હાજર થશે, તેમને પાછા લેવામાં આવશે અને ગ્રેડ પેનો વિષય બધા જ કર્મીઓને લાગુ પડે, જેથી ગ્રેડ પે અંગે હાલ નિર્ણય લેવાય તેવું નથી। તો આરોગ્ય કર્મીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। તમામને હાજર થવા માટે સરકારે અલ્ટિમેટમ આપ્યું છે। તો તમામ કર્મીઓને આજે સાંજ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। તો ગ્રેડ પેનો વિષય બધા જ કર્મીઓને લાગુ પડે છે તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તો આરોગ્ય કર્મી આંદોલન મુદ્દે આરોગ્ય મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે। ગ્રેડ પે અંગે હાલ નિર્ણય લેવાય તેવું નથી તેવું ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની 17 દિવસથી ચાલી રહેલી હડતાલ અંત ભણી હોવાનો સંકેત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તરફથી આપવામાં આવે છે। આજે મીડિયા પ્રતિક્રિયામાં તેમણે સ્પષ્ટ ઉમેર્યું હતું કે જે આરોગ્ય કર્મચારીઓ હતા તેમને સરકારના વિભાગ તરફથી અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે અને આજ સાંજ સુધીમાં પોતાની ફરજ ઉપર હાજર થવાના આદેશ કરવામાં આવ્યા છે। એટલે કે આજે સાંજ સુધીમાં જે હડતાલ ઉપર આરોગ્ય કર્મચારીઓ ગયા છે તે તમામે પોતાના જિલ્લામાં ફરજ ઉપર હાજર થઈ જવું પડશે, અન્યથા આજ સાંજ પછી જો કોઈ હાજર થશે અથવા નહીં થાય તો તેના માટે સરકારે શું પગલાં લેવા તે બાબતે પણ ગંભીર વિચારણા સરકાર તરફથી કરવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેત ઋષિકેશભાઈ પટેલ તરફથી આપવામાં આવ્યા છે। આ ઉપરાંત તેમણે ગ્રેડ પે મામલે કહ્યું હતું કે આ ગ્રેડ પે એ તમામ વિભાગોના કર્મચારીઓને લાગુ પડતો વિષય છે, માટે આ બાબતે સરકાર હકારાત્મક બાબતમાં સમીક્ષા કરી રહી છે, પરંતુ હાલ ગ્રેડ પે લાગુ કરવો શક્ય નથી તેવી સ્પષ્ટ વાત તેમણે કરી હતી। ગાંધીનગરની અંદર આરોગ્ય કર્મચારીઓની હડતાલ ઉગ્ર સ્વરૂપ આંદોલન થયું હતું। જોકે હડતાલમાં વિવિધ રીતે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો પણ યોજાયા હતા। ત્યારે આ આંદોલન ખરા અર્થમાં પૂરું થયું છે કે કેમ તે આવતા સમયે ખબર પડશે। તો સાંજ સુધીમાં જે હાજર થશે, હાજર નહીં થાય તેમની સામે શું પગલાં લેવા તે વિચારીશું તેવું ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આરોગ્ય કર્મચારીઓ જે હડતાળ પર ઉતરેલા છે તેમને આજે સાંજ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। તો આરોગ્ય કર્મી આંદોલન મુદ્દે આરોગ્ય મંત્રીનું પણ આ નિવેદન સામે આવ્યું છે। ગુજરાત સરકારની જીએસઈસીએલમાં હેલ્પરની ભરતી અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેને પગલે રાજ્યભરમાંથી આવેલા 100થી વધુ ઉમેદવારો રેસકોર્સ ખાતે વીજ કંપનીના ગેટ પાસે 3 દિવસથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે। ઉમેદવારોએ કહ્યું, એપ્રેન્ટિસ પછી 17 વર્ષથી બેરોજગાર, હવે ઉંમર વધી ગઈ, મરવા પણ તૈયાર છીએ। અમને નોકરી આપો, અમારી એક જ માંગ છે, અમે દેશના વડાપ્રધાન સુધી સંદેશ પહોંચાડવા માંગીએ છીએ। તો નોકરી માટે ભૂખ હડતાળ, એપ્રેન્ટિસ પછી 17 વર્ષથી બેરોજગાર, હવે ઉંમર વધી ગઈ હોવાનું ઉમેદવારોએ નિવેદન આપ્યું છે। તો રાજ્યભરના 100થી વધુ ઉમેદવારો મેદાને ઉતર્યા છે। અમને નોકરી આપો, એક જ માંગ છે, બીજી કોઈ માંગ નથી તેવું ઉમેદવારો જણાવી રહ્યા છે। તો 3 દિવસથી ભૂખ હડતાળ પર છે। એપ્રેન્ટિસ પછી 17 વર્ષથી તેઓ બેરોજગાર છે। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન લિમિટેડમાં છેલ્લા 20 વર્ષથી કોઈ પણ પ્રકારની ભરતી નહીં થઈ। હાલાકી 2022માં ભરતી પ્રક્રિયા માટે જીએસઈસીએલ દ્વારા ભરતી પ્રક્રિયાને લઈને જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં અનેક ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા સંલગ્ન જે કામગીરી કરવી પડે, જે ફોર્માલિટી કરવી પડે તે કર્યા હતા। ત્યારબાદ 2024 આવ્યા, પરંતુ તેઓની ભરતી ન થઈ। 2010ની અંદર જે એપ્રેન્ટિસ ઉમેદવારોએ એપ્રેન્ટિસશીપ કરી અને ત્યારબાદ લાંબા વિલંબ બાદ એટલે કે 2022માં આ ભરતી પ્રક્રિયા ગુજરાત વિદ્યુત ઉર્જા વિકાસ લિમિટેડે બહાર તો પાડી, પરંતુ હજી સુધી નોકરી નથી મળી તેવા રાજ્યના 100 જેટલા ઉમેદવારો છેલ્લા 3 દિવસથી વડોદરાના વિદ્યુત ભવનના ગેટ નંબર 3 ઉપર ભૂખ હડતાળ પર ઉતર્યા છે। જી હા, આ તમામ ઉમેદવારોને મળવા માટે ગઈકાલે વિદ્યાર્થી આગેવાન નેતા યુવરાજસિંહ પણ આવ્યા હતા। તેઓની એક જ માંગ છે કે અમે મરી જઈશું, પરંતુ
અમે અમારી જે માંગ છે એ માંગ નહીં છોડીએ. હવે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહ્યો, કેમ કે એપ્રેન્ટિસ કર્યા આટલા વર્ષો થયા, 17-18 વર્ષથી એપ્રેન્ટિસશીપનો કોર્સ કર્યા બાદ આ સંસ્થા દ્વારા હજી સુધીને ભરતી કરવામાં નથી આવી. ત્યારે આ તમામ ઉમેદવારોનું ઘર પરિવાર જે છે તે મજબૂર બન્યું છે, કેમ કે આવક ન હોવાને કારણે આ ઉમેદવારો પોતાના પરિવારને લઈને પણ ચિંતિત છે. ત્યારે હવે આ તમામ ઉમેદવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીને પોતાનો સંદેશો મોકલવાનું પણ નક્કી કર્યું છે. મહત્વની વાત અહીંયા એ છે કે છેલ્લા 3 દિવસથી આ ઉમેદવારો ભૂખ્યા તરસ્યા રાત દિવસ વિદ્યુત ભવનના ગેટ નંબર 3 પાસે બેઠા છે. ત્યારે આ આંધળા અને બહેરા સત્તાધીશો દ્વારા આ ઉમેદવારો પ્રત્યે સહેજ પણ સંવેદના વ્યક્ત કરવામાં નથી આવતી. અલબત્ત રાત્રે મચ્છરોના ત્રાસ વચ્ચે આ ઉમેદવારોએ ફૂટપાથ પર આરામ કર્યો છે, તો પીવાનું પાણી પણ આ ઉમેદવારોના નસીબમાં આ સત્તાધીશોએ આપ્યું નથી. આ તમામ બાબતો લઈને હવે ઉમેદવારો આકરા પાણીએ પહોંચ્યા છે અને આવનારા સમયની અંદર તેઓ વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધીને પોતાની રજૂઆત કરવાના છે. સાથે સાથે તેઓ મીડિયાને એમ પણ જણાવ્યું હતું કે હવે અમારી પાસે મર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. ચાહે તો અમને ગોળી મારી દો, અમને મારી નાખો, પરંતુ અમારું કોઈક નિર્ણય લાવીને, નિરાકરણ લાવીને કાં અમને નોકરી આપો કાં પછી અમને મારી નાખો. આ પ્રકારની હતાશા અને ગર્તામાં ધકેલાયેલા આ તમામ ઉમેદવારો હવે માત્ર એક આશા ઉપર છે કે રાજ્ય સરકાર આ બાબતને લઈને ગંભીરતાથી વિચાર કરે અને જે ઉમેદવારો 100 થી વધારે ઉમેદવારો જે હડતાલ પર, ભૂખ હડતાલ પર ઉતર્યા છે, તેઓને ન્યાય આપીને તેમના નસીબની નોકરી તેમને આપે. જી. તો એપ્રેન્ટિસ પછી 17 વર્ષથી બેરોજગાર હવે ઉંમર વધી ગઈ હોવાનું ઉમેદવારો જણાવી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી ભૂખ હડતાળ પર આ ઉમેદવારો ઉતર્યા છે, નોકરીની માંગણી કરી રહ્યા છે. અમને નોકરી આપો, એક જ માંગ છે, બીજી કોઈ માંગ નથી તેવું જણાવી રહ્યા છે. તો વડાપ્રધાન સુધી સંદેશ પહોંચાડવાની પણ માંગ કરવામાં આવી છે. કચ્છના ભુજના કબરાઉ મોગલધામના બાપુ અનશન પર ઉતર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોગલધામના ચારણ ઋષિ બાપુએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. 2 દિવસથી મોગલધામ ખાતે ઋષિ બાપુએ અનશન કર્યા છે. અનશનમાં સાધુ સંતો સાથે અનેક લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે ઋષિ બાપુએ દેશભરના સાધુ સંતોને ભેગા થવા માટેનું આહવાન કર્યું છે. બાપુ અનશન પર ઉતર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ સામે રોષ વ્યાપ્યો છે. મોગલધામના ચારણ ઋષિ બાપુએ પણ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. કબરાઉ મોગલધામના જે ચારણ ઋષિ બાપુ છે તેઓ અનશન ઉપર ઉતર્યા છે. મહત્વની બાબત છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ છે તેમના દ્વારા કહી શકાય કે જે બફાટ કરવામાં આવ્યો હતો, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે કબરાઉ મોગલધામના જે ચારણ ઋષિ બાપુ છે તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો. અને ત્યારબાદ કહી શકાય કે 2 દિવસથી તેઓ ચારણ ઋષિ બાપુ છે તેઓ અનશન ઉપર ઉતર્યા છે અને તેની સાથે સાધુ સંતો અને લોકો પણ જોડાઈ રહ્યા છે. ત્યારે મહત્વની બાબત છે કે જે રીતના હાલ જે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા જે રીતના બફાટ કરાયો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ધર્મગુરુઓ છે તેમાં પણ નારાજગી પ્રવર્તી ગઈ છે. ત્યારે કહેવાય છે કે જે રીતના ચારણ ઋષિ બાપુ છે તેમના દ્વારા અનશન ઉપર અનશન શરૂઆત કરી છે અને જે રીતના હાલ છે કહી શકાય કે જે ધર્મ બાબતે અનેકવાર જે આવા બફાટ કરવામાં આવે છે, જેમાં ક્યાંક ને ક્યાંક લોકો છે તે ખાસ કરીને સંગઠનો તેમાં નારાજગી પ્રવર્તી જતી હોય છે. ત્યારે કબરાઉ મોગલધામના જે ચારણ ઋષિ બાપુ છે તેઓ આજે અનશન ઉપર ઉતર્યા છે અને લોકો પણ તેમની સાથે જોડાયા છે. જી. જામનગર શહેરમાં ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું હતું. માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુખ્યાત સાયચા ગેંગની ગેરકાયદે મિલકતો તોડી પાડવામાં આવી હતી. 10,000 ફૂટ સરકારી જગ્યા પર કરાયેલ 11 જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. કુલ 20 કરોડની સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કલેક્ટર, પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જે આજરોજ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરમાં જે ગેરકાયદેસર મિલકતો છે તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જામનગરના બેડી વિસ્તારમાં 15 જેટલા આસામીઓએ જે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હતો તેના પર આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ડીજીપી દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી, ખાસ કરીને જે અસામાજિક તત્વો છે તેનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને લિસ્ટ અનુસંધાને જે કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગર પોલીસ દ્વારા ખાસ કરીને શહેરના વિવિધ બેડી વિસ્તાર છે, આ બેડી વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા અને ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ડિમોલેશનની કામગીરી અત્યાર સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સાયચા ગેંગનું જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા છે. જોકે જે પ્રકારે સાયચા ગેંગે અગાઉ થોડો સમય પહેલા તાજેતરમાં જ એટલે કે એડવોકેટ હારૂન પલેજાની હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ તેઓ મોટાભાગના 15થી વધુ ગુનેગારો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. બાદમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર જે મકાનો બનાવ્યા છે તેનું આજરોજ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ ડિમોલેશનની કામગીરી જે પ્રકારેનો ડીજીપીનો પરિપત્ર છે અને જે માથાભારે તત્વો છે, માથાભારે તત્વોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને તેમના જે મિલકતો છે તે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારી એસીબીની ચપેટમાં આવ્યો છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ એસીબીના છટકામાં આવ્યો હતો. એસીબીની રેડ પડતા જ કોન્સ્ટેબલ રજનીશ શ્રીમાળી ફરાર થઈ ગયો હતો. એસીબીએ અન્ય એક મળતિયા મિતુલ ગોહિલની ધરપકડ કરી હતી. પ્રોહિબિશનના ફરિયાદીને પાસા નહીં કરવા કોન્સ્ટેબલ રજનીશ શ્રીમાળીએ 5.30 લાખની લાંચ માંગી હતી. રકઝકના અંતે 2 લાખમાં વાત પતાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ન્યૂ સીજી રોડના કાન્હા રેસ્ટોરન્ટ પાસે પૈસા આપવાનું નક્કી થયું હતું. ત્યારે આ અંગે ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. એસીબી આવવાની જાણ થતાં જ રજનીશ શ્રીમાળી ફરાર થયો હતો. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યમાં દારૂબંધીને નિસ્તો નાબૂદ કરવા માટે જે પ્રમાણે સૂચના છે તે સૂચના રાજ્ય પોલીસ વડા દ્વારા આપી દેવામાં આવી છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે જે પ્રમાણે અમદાવાદ શહેરમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. જેના પગલે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા જે પ્રોહિબ બુટલેગરો છે તે પ્રોહિબ બુટલેગરને જે જવાબ છે તે જવાબ લખવા માટે બોલાવવામાં આવ્યો હતો. અને સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે લિસ્ટેડ બુટલેગરો હતા તે લોકોને પણ ત્યાં આગળ બોલાવવામાં આવ્યા હતા. જે પ્રમાણે જે લિસ્ટેડ બુટલેગર હતા તેની પાસેથી ₹5,50,000ની લાંચ છે તે લાંચ પાસા નહીં કરવા માટે માંગવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે જે બુટલેગર હતો તે બુટલેગર દ્વારા જે લાંચ છે તે લાંચ નહોતો આપવા માંગતો, તેને એસીબીનો સંપર્ક છે તે એસીબીનો સંપર્ક કર્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે એસીબીના સંપર્ક કરતા જે એસીબી દ્વારા જે લાંચનું છટકું છે તે ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકામાં ખાનગી વ્યક્તિ છે તે ખાનગી વ્યક્તિ મેહુલ ચૌહાણ છે તે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે લાંચની જે માંગણી છે તે માંગણી 5.5 લાખ રૂપિયા છે તે 5.5 લાખ રૂપિયા રજનીશ શ્રીમાળી નામના જે પોલીસ કોન્સ્ટેબલ છે તે તેના દ્વારા કરવામાં આવી હતી. પરંતુ બુટલેગર દ્વારા છેલ્લે 2 લાખ રૂપિયા છે તે 2 લાખ રૂપિયા આપીને જે પાસા છે તે પાસા નહીં કરવા માટે જે સહમતિ છે સહમતિ દર્શાવી હતી. પરંતુ જે બુટલેગર છે તે બુટલેગરે લાંચ ન આપવા માંગતો હતો, જેના પગલે તેને એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબી દ્વારા જે છટકું છે તે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ₹2 લાખ રૂપિયા લેતા જે ખાનગી વ્યક્તિ જે મેહુલ ચૌહાણ છે તે મેહુલ ચૌહાણ રંગે હાથ પકડી ગયો છે અને હાલમાં તો જે પોલીસ કોન્સ્ટેબલ છે તે પોલીસ કોન્સ્ટેબલ રજનીશ શ્રીમાળી છે તે ફરાર થઈ ગયું છે. એટલે કે કહી શકાય કે હાલમાં તો એસીબી દ્વારા તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે કે જે લાંચની રકમ છે તે લાંચની રકમ જે રજનીશ શ્રીમાળી છે તેના દ્વારા કોની જે માંગવામાં આવી હતી અને તેમાં કોનો જે ભાગ બઢાઈ અને હિસ્સો છે તે હિસ્સો રાખવામાં આવ્યો હતો. જી
સુરત શહેરના કામરેજ વિસ્તારના શેખપુરમાં રત્ન કલાકારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. શેખપુરની હરિદર્શન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રત્ન કલાકાર મનસુખ સોંદરવાએ આપઘાત કર્યો હતો. ત્યારે આપઘાત પહેલા રત્ન કલાકારે વિડીયોમાં રડતા રડતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મંદીના કારણે આત્મહત્યા કરું છું તેવો ઉલ્લેખ કર્યો હતો. તો 40 વર્ષીય મનસુખ સોંદરવાએ આપઘાત કર્યો છે. રત્ન કલાકારે મંદીના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો સુરતમાં વધુ એક રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું. આપઘાત પહેલા રત્ન કલાકારે એક વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોમાં તેનું કારણ દર્શાવ્યું છે. વિડીયોમાં રડતા રડતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. હીરા ઉદ્યોગમાં એક લાંબા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ હીરા ઉદ્યોગમાં હીરાની ચમક આપતા જે રત્ન કલાકારો છે તેમનું જીવન અંધારમય બની રહ્યું છે. લાંબા સમયથી ચાલતી જે આર્થિક મંદી છે એને કારણે કેટલાક રત્ન કલાકારોએ ક્યાં વ્યવસાય બદલી રહ્યો છે તો કેટલાક કલાકારોએ આપઘાત તરફનો રસ્તો અપનાવ્યો છે. તેવામાં વધુ એક આપઘાત સુરત ખાતે સામે આવી રહ્યો છે. સુરતના કામરેજ ખાતે રહેતા હરિદર્શન જે સોસાયટી છે શેખપુર ગામ ખાતે આવેલી ત્યાં 40 વર્ષીય જે સોંદરવા ભાઈ છે તેમના દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, આપઘાત કરવા પહેલા તેમના દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને વિડીયોમાં તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આર્થિક મંદીને કારણે હું પોતાનું જીવન ટૂંકાવી પોતે આપઘાત કરી રહ્યો છે અને સાથે જ બંને વખતે તેમણે એક જ વાક્ય રિપીટ કર્યું હતું જેની અંદર તેમણે પોતાના બાળકોનો ઉલ્લેખ કર્યો હતો કે મારા બાળકો સામે જોજો, મારા બાળકોને જોજો. આર્થિક મંદીને કારણે અનેક રત્ન કલાકારો હોમાયા છે. એક લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે જેને લઈને સરકાર સામે પણ હીરા ઉદ્યોગકારો સહિત જે રત્ન કલાકારો છે તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે. શોર્ટ ટાઈમમાં એનું નિરાકરણ આવશે. ક્યાંક ને ક્યાંક રત્ન કલાકારોને કોઈ સહાય મળશે પરંતુ કોઈ મદદ ના મળતા અંતે કેટલાક રત્ન કલાકારો પોતાનું જીવન ટૂંકાવતા આ જ રીતે સામે આવી રહ્યા છે. તેમાં વધુ એક રત્ન કલાકાર દ્વારા આપઘાત કરતા પહેલા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને વિડીયોની અંદર સ્પષ્ટ તેમણે પોતાનું મન દુઃખ જે છે વ્યક્ત કર્યું છે. આ સાથે તેમણે પોતાના ઘરને જે છત છે તેની સાથે ટૂંપો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલો કામરેજ પોલીસ ખાતે પહોંચ્યો અને કામરેજ પોલીસ દ્વારા અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી ભાવનગર મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડોક્ટર સુશીલ ઝા દ્વારા અચાનક રાજીનામું આપવામાં આવ્યું છે. સુશીલ ઝા સરટી હોસ્પિટલના એકમાત્ર ENT ડોક્ટર છે. અનેક વિવાદો વચ્ચે ઇન્ચાર્જ ડીન સુશીલ ઝાએ રાજીનામું ધરી દેતા ચકચાર જાગી છે. ઇન્ચાર્જ ડીન ડોક્ટર ઝા છેલ્લા 10 દિવસથી રજા પર છે. જ્યારે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા પૂર્વ ડીન ડોક્ટર હેમંત મહેતાનું રાજીનામું લઈ લેવા સરકારે સૂચના આપી છે. ત્યારે કોલેજના ડીન તરીકે હવે ડોક્ટર અમિત પરમાર ધુરા સંભાળશે. જે ચોક્કસ ભાવનગર મેડિકલ કોલેજ ફરી એક વખત કહી શકાય કે ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ ઝાએ રાજીનામું આપી દીધું છે અને છેલ્લા 10 દિવસથી તે લીવ પર છે. સમગ્ર જે ઘટના તેની અંદર સામે આવ્યું છે કે ડોક્ટર સુશીલ ઝા જે ભાવનગર સલ્ટ હોસ્પિટલના એકમાત્ર ENT ના સર્જન છે અને સાથે જ મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન હતા જેને રાજીનામું આપી દીધું છે અને પોતાનું VRS માંગીને સરકારને પત્ર લખી દીધો છે અને સરકારે પણ તેમનું રાજીનામું હાલ સ્વીકાર્યું છે. પરંતુ જે રીતના ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો મેડિકલ કોલેજ અગાઉ પણ અનેક જે કહી શકાય કે વિવાદ અને અગાઉ પણ મેડિકલ કોલેજ છે તે ચર્ચાનો વિષય બન્યો હતો. GS નું જે પરિણામ હતું તેની અંદર GS ને જે કહી શકાય કે સામાન્ય પરીક્ષાની અંદર તેમને ફેલ કરવાની પણ વાત છે એનો પણ કહી શકાય કે હાલ રાજીનામાનું કારણ માની શકાય છે. બીજી તરફ તાજેતરમાં જે રેગિંગની જે ઘટના સામે આવી હતી તેની અંદર જે રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ છે તેમને સસ્પેન્ડ કરવાની વાત છે તે પણ અત્યારે કહી શકાય કે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ડોક્ટર સુશીલ ઝાની રાજીનામા આપવા પાછળનું કારણ અન્ય હોય. જો કે રાજીનામાની અંદર સુશીલ ઝાએ પોતાનું અંગત કારણ દર્શાવ્યું છે પરંતુ જે રીતના સુશીલ ઝાનું રાજીનામું આપ્યા બાદ પણ સરકાર દ્વારા તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું અને જે કહી શકાય કે કોન્ટ્રાક્ટ બેઝમાં જે ડીન તરીકેની ફરજ અને ચાર્જ
જે હેમંત મહેતાની પાસે હતો તેમને પણ રાજીનામું આપવા માટે હાલ સરકારમાંથી સૂચન આપ્યું છે. તેમજ ભાવનગર મેડિકલ કોલેજમાં અત્યારે તત્કાલીન ઇન્ચાર્જ ડીન તરીકે ચાર્જ ડોક્ટર અમિત પરમારને સોંપવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મેડિકલ કોલેજની અંદર જે તાજેતરમાં ઘટનાઓ ઘટી છે તેને જોતા લોકમુખે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. શા માટે ડોક્ટર સુશીલ ઝા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે? સુશીલ ઝા જો રાજીનામું આપે તો માત્ર ભાવનગરના એક જ ENT સર્જન જે હતા, જે વર્ષોથી ભાવનગર સર્ટુ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવતા હતા, તે હવે રાજીનામું આપે તો આ ચાર્જ પણ કહી શકાય કે ભાવનગરમાં ENT સર્જનની પણ અછત જોવા મળશે. પરંતુ તેમના રાજીનામા હાલ તો રાજકીય પણ કહી શકાય કે ચર્ચાનો વિષય બન્યો છે અને તાજેતરની અંદર જે રેગિંગની ઘટના હતી તેને લઈને લોકોની અંદર પણ ચર્ચાનો વિષય આ બની ગયો છે. જી રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી ભૂક્કા બોલાવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી 6 દિવસ હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ક્યાંક હીટવેવ તો ક્યાંક કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. પવનની દિશાને કારણે ગરમ પવન ફૂંકાશે. કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં ગરમી વધશે, જ્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે. અમદાવાદમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા સેવાઈ રહી છે. જી ચોક્કસપણે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી તો આવતા દિવસોમાં ભયંકર ગરમી જે છે તે પડશે અને ગરમી જે છે તે ભૂક્કા બોલશે. તે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા લઈને આગાહી છે તે આપવામાં આવી છે. મચ્છીમારોને પણ દરિયા ખેડવાનો સૂચન સપ્ત મનાય છે તે કરવામાં આવી હતી. અલગ અલગ જિલ્લાઓમાં પણ હીટવેવનું જે આગાહી છે તે કરવામાં આવી હતી. અલગ અલગ જિલ્લાઓની જ્યારે વાત કરીએ તો પંચમહાલ છે, ડાંગર છે, દાહોદ છે, સુરત છે, વાપી છે, દમણ છે, તેવા અલગ અલગ જિલ્લાઓમાં 40થી 45 ડિગ્રી તાપમાન છે તેવી પણ શક્યતા છે. તે સાથે પણ વાતાવરણ છાયું વાતાવરણ પણ જોવા મળશે. અને હાલ તો તમે જોઈ શકો છો કે ગરમીનું જ્યારે હીટવેવની આગાહી આપવામાં આવી છે તો તમામ જિલ્લાઓમાં ગરમી જે છે તે ભૂક્કા બોલાવશે. તો ગરમીથી બચવા લોકોએ લીંબુ પાણી છે તે પીવા જોઈએ અને ન કામતું નીકળવું, ન બહારથી ટાળવું જોઈએ. અને તે સાથે જ જ્યારે વાત કરીએ તો લોકો નીકળતા હોય તો ગરમીથી બચવા, બપોરનો સમય હોય તો ગરમીથી બચવા બહાર ન નીકળવું જોઈએ અને લીંબુ શરબત છે, દુપટ્ટો બાંધીને અને નાના બાળકોને કમથી કમ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જી જૂનાગઢના વંથલીના લુસવાડા ગામમાં ખાખીને ડાઘ લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ખાખીનો રોફ જમાડીને પોલીસ કર્મીએ ગુંડાગીરી કરી હોવાનું સામે આવ્યું છે. વર્દીનો રોફ બતાવી વૃદ્ધ ખેડૂત દંપતીને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જમીન પચાવી પાડવા પોલીસ કર્મીની કાળી કરતૂત સામે આવી છે. ત્યારે ગુંડાગીરી કરતા પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે. કેશોદ ડીવાયએસપીના ડ્રાઈવર તરીકે કર્મી ફરજ બજાવે છે, જ્યારે પોલીસ કર્મીએ પણ દંપતી સામે ફરિયાદ નોંધાવી છે. તો સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ચોક્કસ કે જે રીતે વંથલી તાલુકાના લુસાડા ગામે ખેતીની જમીન બાબતે છેડા પાડોશી સાથે પોલીસ કર્મીની બબાલ સામે આવી છે અને પોલીસ કર્મી પોતે પોલીસ છે તેઓ રોફ જમાવા પોતાના જે જમીન છે ત્યાં પહોંચી ગયો હતો. ખાખીને દાગ લગાવતી આ ઘટના છે તે સામે આવી છે. ખાખીનો રોફ જાડી પોલીસ કર્મીએ ગુંડાગીર્દી કરી હોવાનું સામે આવ્યું છે. કેશોદ ડીવાયએસપી ના ડ્રાઈવર કાળુભાઈ જાદવ નામનો જે પોલીસ કર્મી છે તેમના દ્વારા પોતાના જ જે લુસાડા ગામ ખાતે જે જમીન આવેલી છે ને ત્યાં જમીન પચાવી પાડવા દંપતીને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે આ પોલીસ કર્મી સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો આ જે પોલીસ કર્મચારી છે તેમના દ્વારા પણ આ દંપતી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખાસ કરીને વંથલી તાલુકાના લુસાડા ગામની આ ઘટના છે કે આ જે જમીન છે તે જમીન પચાવી પાડવા માટે આ પોલીસ કર્મી દ્વારા છે તે કાળી કરતૂત કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ
જે જમીન આવેલી છે તેની જે ફરિયાદીની જમીન આવેલી છે તેમાંથી આ પોલીસ કર્મી દ્વારા છે તે પોતાનો રસ્તો કાઢવામાં આવ્યો હતો અને તે રસ્તો કાઢવાની ના પાડતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો અને પહેલા એકલો આવી અને લોકો પર છે તે માર મારવામાં આવ્યા અને બાદમાં ફરી તેના 3 થી 4 માણસો લઈને આવે છે અને તે બાબતે ત્યાં બબાલ કરે છે। સમગ્ર મામલે જે કેશોદ ડીવાયએસપી ના ડ્રાઈવર હોવાનું સામે આવતા જે તપાસ શરૂ કરાઈ છે અને તે જે સમયે તેના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તે સમયે તે રજા પર હોવાનું સામે આવ્યું છે, પરંતુ હાલ તો આ જે પોલીસ કર્મચારી પોતાના ડ્રેસ એટલે કે ખાકી વર્દીની અંદર જોવા પણ મળ્યો છે, જ્યારે આ મામલે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ છે તે ફરિયાદી દ્વારા કરવામાં આવી છે। જી તો ગુંડાગીરી કરતા પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે પણ દંપતી સામે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસ કર્મીએ દંપતી સામે ફરિયાદ નોંધાવતા આસામ સામે જે ફરિયાદ નોંધાઈ છે તેને લઈને પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે। તો ખાખીને ડાઘ લગાવતો આ કિસ્સો જૂનાગઢથી પ્રકાશમાં સામે આવ્યો છે। લુસાડામાં ખાખીને ડાઘ લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો। સિટી લાઈવમાં હાલ બસ આટલું જ। સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।